ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે 9:15. જાય છે ફઈના ઘરે. કંકોત્રી લેખન નહીં પણ ઓલા શું કહેવાય આપણે લગ્ન આવે છે, જાય ચાલો ત્યાં. મારા છે ને હાર્દિકભાઈના લગ્ન લઈને આવી ગયા છે, બતાવું જો વિજય લેવા ઊભા છે કે હાર્દિકભાઈના લગ્નની આવી ગયા છે, ઉપર જઈને બતાવું. હાલો એ તમે ગયા હતા લગ્ન લેવા? હે આવી ગયા છે. જો હરક પદુડો હવે રાજન બાપા જો ભાઈ છે ને ચા પીવા બેસી ગયા છે. અમને ફાફડી આપી છે, મહેમાન આવી ગયા છે બધાય. પુવાઈ જો ફાફડી લઈને બેસી ગયા છે, એક પગ ઊંચો કરીને. તાર નથી ખાવી કા? હાલો પછી બહાર જવાનું છે, મળીએ. અમે છે ને હાર્દિકભાઈની છે ને છાપ લઈને જઈએ છીએ. વાહે 2-3 4 વ્હીલ છે ને અહીંયા આગળ છે. આ બધા બેસી ગયા છે. આગળ ધ્રુવ છે, કાકા છે, ફઈ છે, મમ્મી છે, હિનલ છે, કાકી છે અને હું છું. બધા વિચારતા છે કે મેડમ ક્યાં છે, મેડમ ગયા છે એના ફઈના ઘરે લગ્નમાં મહેંદી મુકાવા. એ સાંજે મળશું આપણે એને. બાકી ચાલો રસ્તામાં જે ધબધબાટી બોલાવીએ બતાવીશ. ચાલો તો અમે હાર્દિકને ત્યાં છાપ લઈને પહોંચી ગયા છીએ. બધા જો રેડી થાય છે. જો હા જો અમારા ધ્રુવભાઈ આજે ડ્રાઈવર બની ગયા છે. 3-4 દિવસ ડ્રાઈવર જ રહેવાના છે. આ વિજય જો જો અહીંયા બધું રેડી થાય છે. રેડી જાય અંદર શૂટ થાય એવું હોય છે તો કરશું, બાકી બેસું. હાલો છાપ બાપ બધું કામ પતી ગયું છે, નીકળી ગયા છે. એ ફુવાએ છે ને બધાને પડીકા લઈ દીધા છે. ખાલી ફુવાનું નામ છે, પૈસા જ મેં દીધા છે. જો ફુવા અહીંયા બેસી ગયા છે ખાવા હાટો. જો મમ્મી બેસી ગયા છે, આ બધા ખાવા બેસી ગયા છે. ખાઈ લઈ હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશું. છે ને હું એક વસ્તુ બતાવું તમને. જો આમ જો છે ને બાકી વરાજાને બેહો ને આ બધા બેઠા જ. જો કેવા બેઠા છે. હા મમ્મી ને બધા દાંત કાઢે જ છે. કેવા પેલા ઘોડા નામાં બેહાડી દીધા છે. તો છે ને અમને મૂકીને એકલા પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. અમને પૂછતાય નથી. આમ જો વાંધો નહીં, તમે આવો વાંધો નહીં. હું વ્લોગમાં જ મૂકી દેવાનો છું તમને બધાને. જોવો તમે. આપણે વિડીયો મૂકી દેવો. આપણે આવી ગયા છીએ ઘરે, થાકી ગયા છે. અને મેડમ આવી ગયા છે ઘરે. હવે જવાનું છે દાંડિયા રાસમાં. શૂટ થાય એવું હશે તો કરશું, બાકી ઘરે આવીને મળશું. ફાઇનલી આવી ગયા છીએ આપણે ઘરે. કરશું સુવાની તૈયારી. કાલનું જે શેડ્યુલ હશે એ બતાવશું. ચાલો બાય બાય.